સાહેબ, અમદાવાદની પ્રગતિ વિશે શું કહેશો? કેમ કે ગુનાઓ તો પેપર પર બહુ ઓછા થઈ ગયા છે. બહુ સરસ મુદ્દો છે. આપણે જોઈએ છે કે માત્ર અમદાવાદમાં 70 પોલીસ સ્ટેશન છે અને ગુજરાતમાં 600થી વધુ પોલીસ સ્ટેશન છે. તો નાના મોટા ગુનાઓ, ચોરી, લૂંટફાટ, છેતરપિંડી, વિશ્વાસઘાત, પૈસાની હેરાફેરી, અપહરણ, આવા બધા ગુનાઓ બનતા જ હોય છે. પરંતુ સરકારની સૂચના હોય કે ગુનાઓ ઓછા બતાવવા, તે પોલીસ સ્ટેશને સૂચના આપી દેવામાં આવે છે કે કાં તો સમાધાન કરાવો અને કાં તો એફઆઈઆર ન ફાટો. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એફઆઈઆર ફાટે તો જ એ કેસ કોર્ટ સુધી જાય ને કોર્ટમાં કેસ ચાલે. પણ મારા 30 વર્ષના અનુભવથી કહું છું કે 100 ગુનાઓની ફરિયાદ દાખલ કરી હોય એમાં ગૃહમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલ અને અન્ય મિનિસ્ટરોની ભલામણ હોવા છતાં જે તે પોલીસ સ્ટેશને ફરિયાદ લેવામાં આવતી જ નથી. તમને ધક્કા જ ખવડાવવામાં આવે. મારી પાસે ઓછામાં ઓછા 200થી વધુ ફરિયાદો દાખલ કરી હોય પોલીસ સ્ટેશનમાં, અને પોલીસ સ્ટેશનના સહી સિક્કાવાળી અરજીઓ છે. પછી એ ન લે એટલે એસપીને મળવામાં આવે, એની પર ડીઆઈજીની ઉપર સરકારના ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ હોય, આ બધાની ભલામણ હોય કે ભાઈ યોગ્ય કરું, ફરિયાદ લેવી. પણ છેવટે પાછા ફરીને પીઆઈ પાસે જવું પડે. એટલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લે તો એમને લખવી પડે, કોર્ટમાં જવું પડે, પાછા સુનાવણી થાય ત્યારે પોલીસને પણ સાક્ષી જુબાની તરીકે હાજર રહેવું પડે. આ બધી જફા ઓછી થાય એના માટે પોલીસ સ્ટેશનોમાં 90% ફરિયાદ લેવાતી જ નથી. 100 કેસ હોય ત્યારે 10 જ ફરિયાદ લેવાય, 90 ફરિયાદ લેવાતી જ નથી. એવા મારી પાસે રાજ્યપાલની 25થી વધુ ભલામણ, મુખ્યમંત્રીની 25થી વધુ ભલામણ અને ગૃહમંત્રીની 25થી વધુ ભલામણ, એમને ફોન પણ કર્યા હોય ડીઆઈજીને, એસપીને, અને એસપીને સૂચના મળી હોય છતાંય ફરિયાદો લેવાતી નથી. આવા મારી પાસે 200થી વધુ અરજીઓ ઉપલબ્ધ છે. પણ આપણે જરૂર પડશે તો કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને પણ લોકોને ન્યાય અપાવવાના છીએ. પોલીસ માત્ર હપ્તાનું કામ, કમિશનનું કામ, કટકીનું કામ કરે છે. દારૂબંધી છે, કયા પોલીસ સ્ટેશનમાં દારૂ નથી બનતો? સટ્ટો, શરાબ, સુંદરીના અડ્ડા કયા પોલીસ સ્ટેશનમાં નથી ચાલતા? માત્ર નશાબંધી, આઈબી ડિપાર્ટમેન્ટ એ માત્ર નામના જ છે. નશાબંધી, નશો તો ચાલુ જ છે. સરકારની આવક પણ નથી થતી અને 5 વર્ષ પોલીસની નોકરી થઈ હોય અને એક લોકો ગાડી, બંગલા અને ફાર્મ હાઉસના માલિક બની જાય છે અને પગાર 25,000 છે. 5 વર્ષમાં તમારો પગાર 10 લાખ નથી થયો.